જય હરકેશ. નમસ્તે મિત્રો. સોશિયો લીગલ એડવાઇસ બાય હેમા શુક્લા એડવોકેટની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે આનંદ આશ્રમના જમીન મિલકત કૌભાંડ અંગેના વિડીયોઝની જે સિરીઝ કરી એના હું એમ માનું છું કે વિડીયો નંબર 10માં આજે આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયો લઈને આવવાનું અને અવારનવાર આવા વિડીયોઝ આપની સમક્ષ લઈને આવવાનું કારણ કેસની પ્રગતિથી આપને પણ સતત અવગત કરવાનું છે. મિત્રો, 26 ઓગસ્ટ 2025ને દિવસે મેં રાજકોટના નામદાર ચેરિટી કમિશનર સમક્ષ ટ્રસ્ટ એક્ટની સેક્શન 39 અને 41A વગેરે અન્વયે રિમૂવલ ઓફ ધ ટ્રસ્ટીઝ માટેની એક પિટિશન ફાઇલ કરેલી છે. અને જેટલા કૌભાંડિયાઓ અને જે ગેરકાયદેસર મિલકતના ટ્રાન્ઝેક્શન વગેરે કરનારાઓ અને બદતમીઝી કરનારાઓ અને આશ્રમની પરંપરાને ઘોળીને પી જનારા જે ટ્રસ્ટીઓ છે એને રિમૂવ કરવા માટેની આ એપ્લિકેશન ટ્રસ્ટ એક્ટની જોગવાઈ પ્રમાણે કરેલી છે. અને એમાં વચગાળાનો મનાઈ હુકમ એટલા માટે માગેલો છે કે સ્વાભાવિક છે કે ચેરિટી કમિશનર 6 જિલ્લાઓ વચ્ચે એક છે અને કંઈક મહિને 2 દિવસ રાજકોટમાં આવે છે, એટલે મેટરનો ભરાવો વધારે હોય અને ચાલતા વાર લાગે, તો તે દરમિયાન ટ્રસ્ટીઓ ટ્રસ્ટની બાકીની મિલકતની પણ આવી રીતે ડેમેજ ન કરે, એની લીલામી ન કરી નાખે અને ટ્રસ્ટનું બેંક એકાઉન્ટમાં પણ જે બહુ મોટી અમાઉન્ટ છે એમાં પણ કોઈ ગોટાળા ન કરે, પુરાવા સાથે ચેડા કે છેડછાડ ન કરે. આ બધા કારણોસર વચગાળાનો મનાઈ હુકમ એમની કાર્યશૈલી સામે માગવામાં આવેલ છે કે જ્યાં સુધી આ પિટિશન ચાલીને ફેસલ ન થાય ત્યાં સુધી ટ્રસ્ટીઓ ટ્રસ્ટી તરીકે ની કોઈ જ કાર્યવાહી કરે નહીં. કોઈ મિલકતની લેવડ દેવડ, કોઈ મિલકતમાં હસ્તક્ષેપ, કોઈ પેમેન્ટ, કોઈ એપોઇન્ટમેન્ટ વગેરે કરે કે કરાવે નહીં, જેથી હવે આનંદ આશ્રમની બાકી રહેલી સ્થાવર જંગમ મિલકત છે એનું રક્ષણ થઈ શકે અને આશ્રમની પરંપરા વગેરેનું પણ રક્ષણ થઈ શકે. આ કરવું જરૂરી હતું કારણ કે આ લોકોને કંઈ આમ બહુ શરમ કે એવું તો બહુ છે નહીં, નાક કે એવું તો, એટલે આટલા મોટા ઉહાપા પછી પણ એ લોકો પોતાની મેળે નૈતિકતા સમજીને રિમૂવ થાય 70-80 વર્ષે પણ એવી બહુ શક્યતા નહોતી, કારણ કે એટલી નૈતિકતા, એટલી શરમ જેની હોય એ આવા કાર્યો કોઈ કરે જ નહીં. એક ધાર્મિક સંસ્થામાં આપણે આપી ન શકીએ તો કંઈ નહીં, પણ લેવાય તો નહીં જ. પંચનો પૈસો આને કહેવાય, પણ એ બધી આપણા માટેની વ્યાખ્યાઓ છે. આ લોકો એ વ્યાખ્યામાં આવતા નથી, એટલે અંતે કોર્ટનો જ આશરો લેવો પડે છે આને તગેડી દેવા માટે થઈને. અને એમાં પણ હવે આગળ કાર્યવાહી કોર્ટ શું કરે છે જોવાનું રહેશે. નોટિસ બચશે અને એ લોકો શું જવાબ આપે છે, શું પેલું કરે છે એ પણ. અને બીજી એક મહત્ત્વની બાબત એ છે કે રાજકોટ સરદારપરા શેરી નંબર 15-18ના ખૂણા ઉપર જે મિલકત આ લોકોએ ગેરકાયદેસર અને હુકુમત વિહીન વેચી નાખેલી છે ટ્રસ્ટ ડીડ વિરુદ્ધ અને દાતાના વસિયત વિરુદ્ધની, એ મિલકત ઉપર અત્યારે 4 માળનું બિલ્ડિંગ ચણાઈ રહેલું છે અને એનું કાર્ય પણ ઘણું બધું આગળ વધી ગયેલું છે. તો આ બિલ્ડિંગને પણ, આ બિલ્ડિંગમાં પણ કોઈ વધારે રોકાણ કરે નહીં, કોઈની વધારે રકમ ભરાઈ પડે નહીં, બને એટલું મલ્ટિપ્લિસિટી ઓફ લિટિગેશન કે ચેઇન ઓફ લિટિગેશન ન થાય, લોકોનો પૈસો રોકાઈ ન રહે, એટલા માટે પણ આ કરવું લિટિગેશન જરૂરી હતું અને પબ્લિકને અવેર કરવી જરૂરી હતી કે આનું ટાઇટલ ક્લિયર નથી અને આ લિટિગેશનવાળી મિલકત છે. સરદારનગર શેરી નંબર 15-18ને ખૂણે કે જેનું જૂનું એડ્રેસ જુદું હતું, પણ એ આ નવા એડ્રેસ ઉપર જે 4 માળનું બિલ્ડિંગ અત્યારે બની રહેલું છે કૃષ્ણા ડેવલપર્સ અને દ્વારકેશ ના બેનર નીચે, તો આ આખી મિલકત છે એનું ટાઇટલ ડિસ્પ્યુટેડ છે અને એ હજી બહુ લાંબી લડત ચાલે એમ છે. અને દરમિયાનમાં જો ટાઇટલ એનું ગેરકાયદેસર નામદાર કોર્ટ મારફત પણ થાય અને દસ્તાવેજ રદ થવાની પ્રક્રિયા થાય તો બહુ કારણ વગરના, જરૂર વગરના અને જરૂરી
લોકો, નિર્દોષ લોકોનો પૈસો અને મિલકત ફસાઈ ન જાય એવા એકમાત્ર હેતુથી આ વિડીયો આપની સમક્ષ લાવીને આ આખી જે લડાઈ છે એની પ્રગતિ વિશે આપને અવગત કરવાની ફરજ એક એડવોકેટ તરીકે લાવવાની મને જરૂર પડે છે. કારણ કે જે જેન્યુઇન બાયર્સ હશે કે ભાડે રાખનાર હશે, ગીરો બોજો વગેરે કોઈ કરનાર હશે, એની પોતાની પરસેવાની કમાણી હશે અને એ જો આમાં આ બધી માહિતી વગર જો ફસાઈ જાય તો એને માટે હું એમ માનું છું કે નૈતિક જવાબદારી અમારી રહેશે. જો કે નો ડાઉટ આ અંગે અમે અકીલાની જાહેર નોટિસથી તો લોકોને અવગત કરી જ લીધા છે, જેમાં ન્યૂ જાગનાથનું એડ્રેસ હતું, જેનું નવું એડ્રેસ જે છે એ 15-18 નો શેરીનો ખૂણો છે અને એ એડ્રેસ ઉપર જે આ દ્વારકાધીશ કે દ્વારકેશના ટાઇટલથી જે આખું બધું નીચે શોપિંગ મોલ ને જે બધું ચાલી રહેલું છે, શોરૂમ્સ ને ઉપર ફ્લેટ્સ ને, તો આનું ટાઇટલ 100% ડિસ્પ્યુટેડ છે. અમે ચેલેન્જ કરવાના છીએ, અમે નામદાર સુપ્રીમ કોર્ટ સુધી લડવાના છીએ. એટલે આપના પરસેવાની કમાણી ડૂબી ન જાય એ પણ એક હેતુ છે અને ટ્રસ્ટીઓને ઘર ભેગા કરી અને ટ્રસ્ટની મિલકત બચાવવાનો હેતુ છે. આપને જો વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ બીજાને બચાવવા માટે પણ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. મળતા રહીશું ફરીથી આવા જ વિડીયોઝની અંદર. આપની પાસે પણ આવી કે આ અંગે કોઈ માહિતી હોય તો મારો મોબાઈલ નંબર છે 9428014823 9428014823. એમાં મારી સાથે કોન્ટેક્ટમાં રહેજો. આપ ઈચ્છો તો આપનું નામ ગુપ્ત રાખવામાં આવશે. ફરીથી મળીશું મિત્રો. પ્લીઝ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.